નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપો, જેમાં આપણે પર્વત અને ઉચ્ચ પ્રદેશો વિશેની માહિતી મેળવી. હવે જોવાનું છે ભૂમિ સ્વરૂપ છે મેદાનો. મેદાનો કોને કહેવાય? તો કે ઉચ્ચ પ્રદેશો આપણે જોયા હતા કે કોને કહેવાશે ઉચ્ચ પ્રદેશો? તો કે ઉચ્ચ પ્રદેશો આપણે કહીએ છીએ કે જે સમુદ્ર સપાટીથી 180 મીટર જેટલા શું હોય ઊંચાઈ ધરાવતા હોય. જ્યારે મેદાનો છે એ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ અને સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ અને આ સપાટ જે ભૂમિ ભાગ છે એને શું કહેવામાં આવે છે? મેદાનો. અહીં તમને ચિત્ર દેખાય છે એ શેના ચિત્ર છે? મેદાની પ્રદેશના ચિત્ર છે કે જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટરથી કેવી છે? ઓછી અને સમતલ અને સપાટ ભૂમિ ભાગ છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદી દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. આપણને ખબર છે ડેલ્ટા પ્રદેશ આપણે જેને કહીએ કે એ શું છે? તો કે નદીઓના પ્રવાહ, એટલે કે નદીઓ છે એ આવે છે ધસમસતા પ્રવાહથી આવે એટલે પોતાની સાથે શું લેતી આવે છે? માટીઓ લેતી આવે છે. નદીની આસપાસ એ જે કાંપનું મેદાન, એટલે કાંપ પર પથરાઈ છે એના કારણે શું થતું હોય છે? મેદાનનું નિર્માણ થયેલું છે. નદીઓ સિવાયના કેટલાક મેદાનનું નિર્માણ છે એ પવન છે, જ્વાળામુખી છે, હિમ નદીઓ દ્વારા પણ થયેલું છે. જો પવન દ્વારા કેમ? તો કે પવન છે એ પોતાની સાથે ધૂળ ઉડાડીને આ બાજુ લાવતો હોય તો એનાથી શું થાય કે એક બાજુ ભાગ નીચો થતો જાય, એક બાજુ ભાગ થોડો ઊંચો થતો જાય, સમતલ સપાટ થતો જાય, એના કારણે મેદાન રચાય. આ ઉપરાંત જ્વાળામુખીથી મેદાનો રચાય. આ ઉપરાંત હિમ નદીઓથી પણ શું થતું હોય છે? મેદાનો રચાતા હોય છે. ફરીવાર, મેદાનો એટલે શું? તો કે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ અને સપાટ ભાગને મેદાન કહેવામાં આવે છે. મોટા ભાગના મેદાનો છે એ તો નદીઓ દ્વારા ઠલવાયેલા માટીના નિર્માણમાંથી જ પામ્યા છે અને મોટા ભાગે નદીઓની આસપાસનું મેદાન કેવું હોય છે? કાંપવાળું અને ફળદ્રુપ હોય છે. આ ઉપરાંત નદીઓ સિવાય પણ કેટલાક મેદાનનું નિર્માણ થયેલું છે, જેમ કે પવન દ્વારા, જ્વાળામુખી દ્વારા અને હિમ નદીઓ દ્વારા. નિર્માણના આધારે મેદાનના પણ ભાગ પાડવામાં આવેલા છે. તો મેદાનના 3 ભાગ છે: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો સંરચનાત્મક મેદાન, કિનારાના મેદાનને કેવા મેદાન કહેવામાં આવે છે? સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે. પહેલું જોઈએ કિનારાના મેદાન. તો આ મેદાનનું નિર્માણ છે મુખ્યત્વે સમુદ્ર કિનારા, એટલે કે પૃથ્વીની ભૌગર્ભિક હલનચલનના કારણે સમુદ્ર નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન એટલે કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ ચિત્રમાં તમને અહીં દેખાય છે કે જે ભૂમિય હલનચલનના કારણે અમુક ભાગ જે ઉચકાઈ આવે છે એના કારણે જે મેદાન બને છે એને શું કહેવામાં આવે છે? સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. ફરીવાર, સંરચનાત્મક એટલે કે કિનારાના મેદાન એટલે કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારાના એટલે કે પૃથ્વીની ભૌગર્ભિક હલનચલનના કારણે સમુદ્રના કિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાનો મોટા ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું શું છે? ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે આવા મેદાનનું નિર્માણ થાય છે અને ઓસ્ટ્રેલિયાનું મધ્ય મેદાન છે એ આ પ્રકારે નિર્માણ પામેલું છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આ મેદાનનું નિર્માણ થાય છે, જેમ કે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન. અને અહીંયા જે ભૂમિખંડના કિનારે એટલે કે સમુદ્ર કિનારે આપણને આ જે ભાગ જોવા મળે છે એ છે મેક્સિકોના આખાતનું જે સંયુક્ત કિનારાએ ફેલાયેલું છે અમેરિકાના દક્ષિણ પૂર્વમાં આવેલું જે મેદાન છે એ આનું ઉદાહરણ છે. શેનું? તો કે સંરચનાત્મક મેદાનનું. અને જો જમીનના એટલે કે જમીનના તળિયાના ઘસાવાના કારણે જે મેદાન નિર્માણ પામેલું છે એનું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન. એના પછીનો પ્રકાર છે ઘસારણના મેદાનો.
તો પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા શું થાય છે? ચાલતી રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમ નદીઓ જેવા પરિબળો ઘસાઈને શું બને છે? મેદાન બને છે. પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. પર્વતો છે એ ઘસાઈને સાવ સપાટ થતા જાય, ઉચ્ચ પ્રદેશો છે એના પરની ધૂળ છે ઉડી ઉડીને બીજા સ્થળે જતી જાય, એના કારણે ત્યાં શું થતું જાય? મેદાન પ્રદેશ બનતો જાય. પવનના કારણે પવન છે, મેં કીધું એમ કે આ બાજુનો ભાગ આ બાજુ, એટલે મતલબ આમ પવન હોય તો અહીંયાથી પવન ઉડીને આ બાજુથી ધૂળ આ બાજુ લેતો આવે, આ ભાગ નીચો બનતો જાય, આ ભાગ થોડોક ઊંચો બનતો જાય, કારણ જેનાથી શું થાય કે આ મેદાન ભાગ રચાય છે એમ. તો આ પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ મેદાનો, નદી, પવન, હિમ નદીઓ છે એ ગરમી પડે, તાપમાન વધે છે, ગરમીના કારણે પીગળીને બરફ ક્યાં આવે છે? નીચે આવે છે. તો એના કારણે ત્યાં શું બને છે? મેદાન. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી, નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામેલું છે. ઉત્તર કેનેડાનું અને સાઇબિરિયાનું મેદાન એ ઘસારણથી નિર્માણ પામેલું છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લેન પણ શું કહેવામાં આવે છે? કેવા મેદાનો કહેવામાં આવે છે? પેનીપ્લેન પણ કહેવામાં આવે છે. એના પછી ત્રીજો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. તો કે નદી, પવન અને વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું શું થાય છે? નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાનો પણ કહેવામાં આવે છે. જેમ કે ભારતમાં ગંગા યમુનાના મેદાન, ચીનમાં હવાંગોહનું મેદાન, આ બધા કેવા છે? કાંપના મેદાનો છે. અને ઇટાલીમાં પો નદીના દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન, આ બધા મેદાનો છે એ કેવા છે? કાંપના મેદાનો છે. ફરીવાર નિક્ષેપણના મેદાનો એટલે કે જે મેદાન છે એ નદી, સરોવર કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલો જે કાંપ છે એના નિક્ષેપણથી, કાંપના પથરાવાથી જે મેદાનો બને છે એને શું કહેવામાં આવે છે? નિક્ષેપણના મેદાનો કહેવામાં આવે છે. આ મેદાનોને કાંપના મેદાનો કે નદીકૃત મેદાનો, કેમ કે નદી નહીં, જે મેં કીધું એમ કે નદી છે એ એકલી નથી આવતી, એની સાથે જમીન, એટલે એ છે જમીનનું ઉપરનું પણ એની સાથે શું આવે છે? ધોવાતું આવે છે. અને નદી છે એના કારણે શું થાય છે કે આજુબાજુના વિસ્તારમાં કાંપ પથરાય છે. એટલે આપણને ખબર હોય કે નદી કિનારાની જમીન છે એ વધારે કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. કેમ કે એમાં કાંપનું પ્રમાણ કેવું હોય છે? વધારે. તો આના નદીઓના કારણે, હિમનદીઓના કારણે, પવનના કારણે ત્યાં કાંપનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળ્યું છે. અને નદીઓના કારણે અને કાંપના પથરાવાના કારણે જે મેદાન બનતા હોવાના કારણે એ મેદાનને કાંપના મેદાન અથવા તો નદીકૃત મેદાન કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાનું મેદાન, ચીનમાં હવાંગોહનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લિમ્બાર્ડીનું મેદાન, આ બધા કેવા છે? કાંપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણો છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહે છે. એટલે કે જો મેદાનનું નિર્માણ છે એ સરોવર છે, એની આજુબાજુ કાંપના પથરાવાથી, નિક્ષેપણ એટલે પથરાવું, તો સરોવરના કારણે કાંપ પથરાવાથી જો મેદાનનું નિર્માણ થયું હોય તો એને સરોવરના મેદાન કહેવાય છે. જેમ કે કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું શું છે? ઉદાહરણ છે. કાશ્મીરની ખીણો એ ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે છે મેદાનોનું મહત્વ. તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. કે માનવ વસાહતો, તો કે ત્યાં ખેતી ખૂબ સારી એવી થાય, પાક ખૂબ સારો એવો લઈ શકાય, એટલે માનવ વસાહત મોટા ભાગે નદી કિનારે વસવાનું વધારે આકર્ષણ ધરાવે. વેપાર વાણિજ્ય છે એ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાનો સડક માર્ગ, રેલ માર્ગ માટે પણ શું છે? યોગ્ય પુરાવાર થાય છે. સપાટ મેદાન છે એટલે પર્વતો પર કોતરણી કરીને રસ્તો બનાવવો અઘરો, પણ જ્યારે સપાટ મેદાન ઉપર રસ્તો બનાવવો સરળ છે. એટલે કે ત્યાં રેલ માર્ગ, સડક માર્ગ માટે પણ ઉપયોગી છે. ગીચ વસ્તી ધરાવતા મેદાનોમાં શહેરો મેદાનોમાં આવેલા છે.
અને ફળદ્રુપ જમીન ખેતી માટે વધુ ઉપયોગી છે. એટલે ખેત પેદાશો ઉદ્યોગ માટે કાચો માલ છે એ મેદાનો શું કરે છે? પૂરું પાડે છે. કેમ? મેં કીધું એમ કે આ નીચે નિક્ષેપણના મેદાનો જે છે એ કાંપના કારણે બનેલ, એમાં કાંપ જ છે, તો એના કારણે શું થાય? વધારે સારો એવો પાક તમે ત્યાં લઈ શકો છો. અને જેટલો વધારે સારો પાક લઈ શકાય, જેના કારણે ઉદ્યોગો માટે એ શું પૂરો પાડે છે? કાચો માલ પૂરો પાડે છે. હવે જોઈએ ઉપસાગરો. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર કે જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. અને ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે. ભારતમાં બંગાળનો ઉપસાગર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઉપસાગર કોને કહેવાય? તો કે મહાસાગરના જળભાગનો એક આંશિક ભાગ, જેને ઉપસાગર કહેવાય, કે જેની ફરતેની જમીનથી એ કેવા હોય છે? ખુલ્લા હોય છે. અને એ કદમાં કેવા હોય છે? નાના હોય છે. જેમ કે બંગાળનો ઉપસાગર. પછી છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુએથી ભૂમિથી ઘેરાયેલો હોય ત્યારે એને શું કહેવામાં આવે છે? અખાત. એટલે કે 3 બાજુ ભૂમિ છે ને એક બાજુ આપણે એમ કહીએ તો કે શું છે? પાણીનો ભાગ છે, તો એને શું કહેવાય? અખાત કહેવાય. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, કે ત્યાં શું છે? 3 બાજુથી ભૂમિ ભાગ છે, ખાલી એક જ બાજુ શું છે? પાણી છે, તો એને શું કહેવાય? અખાત કહેવાય. પછી કહીએ ભૂશીર. આ બધા શબ્દો છે કે આ શબ્દોની એક સમજૂતી છે કે ભાઈ ભૂશીર કોને કહેવાય, અખાત કોને કહેવાય, ખીણ કોને આપણે કહીએ એમ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળ ભાગમાં ફેલાયેલો છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ ઓફ. કન્યાકુમારી એ ભારતનું અને કેપ ઓફ ગુડ ઓફ એ આફ્રિકાનું. પછી ટાપુ. તો કે જે ભૂમિ ભાગ ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? ટાપુ. જેમ કે એ ભૂમિ ભાગ છે અને ચારેય બાજુ શું છે? પાણી, તો એને શું કહેવામાં આવે છે? ટાપુ કહેવામાં આવે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર છે, પછી બેટ દ્વારકા, પછી પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે. બેટ એટલે બધા શું છે? કે આ ટાપુઓ છે કે જેની ચારેય બાજુ શું છે? પાણી, વચ્ચે એક નાનો એવો જમીન ભાગ હોય. પછી છે ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ઊંચા પર્વતો હોય એની વચ્ચે આ જે ઊંડાણવાળો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ખીણ કહેવામાં આવે છે. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમનદીઓના ઘસારણ કાર્યના પરિણામે આવી ખીણની રચના થઈ છે. જેમ કે કાશ્મીરની ખીણ. હવે ઘણી વખત ગેડ પર્વતો અને પર્વતો, આપણને ખબર છે ગેડ પર્વતો એટલે જમીનનું આમ બંને બાજુના દબાણના કારણે આમ ઊંચા નીચી જમીન જોવા મળે, તો એના કારણે ખીણનું નિર્માણ થાય. આ ઉપરાંત પર્વતોમાંથી નીકળતી નદીઓ છે કે જે એની નદીઓ છે, હિમ નદીઓ છે, બરફની નદીઓ છે, એ શું કરે છે? તો કે ઉપરનો બરફ પીગળીને નીચે આવે છે ત્યારે એના ઘસારણના કારણે પણ શું થતું હોય છે? ખીણનું નિર્માણ થતું હોય છે. અને ખીણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કાશ્મીરની ખીણ. પછી છે સમુદ્રધુની. 2 જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે? સમુદ્રધુની કહેવામાં આવે છે. આપણને ખબર છે ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા આમ ભારત છે અને અહીંયા એટલું આવી રીતે આમ શ્રીલંકા છે, વચ્ચેનો આ જે નાનો એવો ભાગ છે એને શું કહેવામાં આવે છે? આ જે ભાગ છે, અહીંયા આ જે ભાગ બને છે એને શું કહેવામાં આવે છે? સમુદ્રધુની કહેવામાં આવે છે. તો કે 2 જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે? સમુદ્રધુની કહેવામાં આવે છે. જેમ કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્રધુની. પછી છે સંયોગી ભૂમિ. 2 જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. જોડતી આવે તો શું આવશે? સમુદ્રધુની. અને જો અલગ કરતી આવશે સમુદ્રની અલગ કરતી ભૂમિપટ્ટીને શું કહેવાય? સમુદ્રધુનીમાં છે ને સમુદ્રધુનીમાં જળપટ્ટી આવશે. આ બે વચ્ચે શું છે? પાણી છે. જ્યારે 2 વિસ્તારને અલગ કરતી ભૂમિપટ્ટી આવે સાંકડી, અહીંયા જોડતી છે એ જળપટ્ટી એટલે કે પાણીની જે પટ્ટી આવે એને સમુદ્રધુની કહેવાય. જ્યારે સંયોગી ભૂમિ કોને કહેવાય? કે 2 જળ વિસ્તાર છે
એને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહેવામાં આવે છે? સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. જેમ કે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. પછી છે દ્વીપકલ્પ, જે ભૂમિભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર હોય તેને શું કહેવામાં આવે છે? દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર, તો એ શું છે? દ્વીપકલ્પ, કે જેની ત્રણેય બાજુ શું છે? ત્રણેય બાજુ સમુદ્ર છે અને એક બાજુ શું છે? જમીન. જેમ કે આપણા ભારતનો નકશો જોઈએ આ રીતે, કે જેની ત્રણેય બાજુ શું છે? અહીંયા પાણી છે, આ બાજુ સમુદ્ર છે, અહીંયા પણ સમુદ્ર છે, તો ત્રણેય બાજુ શું છે? પાણી છે, અને વચ્ચેનો આ ભાગ છે એને શું કે એટલે દક્ષિણ ભારત આપણે કહીએ એ દ્વીપકલ્પ, અને સૌરાષ્ટ્ર છે એ શું છે? એક દ્વીપકલ્પ છે. એટલે આને કહેવાશે દ્વીપકલ્પ. ખાસ આ બધા છે ને એક શબ્દો છે કે જે કયા કયા શબ્દને ડિટેલ્સમાં એટલે શું કહેવાય એક વખત ટૂંકમાં નજર નાખી લઈએ. ઉપસાગર તો કે સમુદ્રનો આંશિક ભાગ. અખાત તો કે ત્રણ બાજુ ભૂમિથી ઘેરાય જળ વિસ્તાર, કે જે ત્રણેય બાજુ કેવો હોય? ભૂમિથી ઘેરાયેલો હોય. ભૂશીર કોને કહેવાય? તો કે ભૂમિનો લાંબાત્મક છેડો, કે જે જળ ભાગમાં શું હોય? પાણી હોય અને એમાં લાંબો ભૂમિનો શું છે? છેડો છે. એટલે ભૂમિ એટલે કે જમીન ભાગ છે પતલો ફેલાયેલો હોય. ટાપુ તો કે જેની ચારેય બાજુ શું હોય? પાણી, ને વચ્ચે એક જમીનનો ટુકડો હોય એને ટાપુ કહેવાય. ખીણ તો કે પર્વતોની બે હારમાળા વચ્ચે જે ઊંડાણપૂર્વકનો ભાગ છે એને કહેવાય ખીણ. સામુદ્રધુની તો કે બે જળ વિસ્તારને જોડતી જળપટ્ટીને શું કહેવાય? સામુદ્રધુની. અને સંયોગી ભૂમિ કોને કહેવાશે? કે તો કે બે જળ વિસ્તારને અલગ કરતી ભૂમિપટ્ટી છે એને સંયોગી ભૂમિ કહેવાય. અને દ્વીપકલ્પ તો કે જે ભૂમિ ભાગની ત્રણેય બાજુ શું આવેલો હોય? સમુદ્ર હોય, અને ખાલી વચ્ચે એક ભૂમિ ભાગ છે, ત્રણેય બાજુ શું છે? સમુદ્ર. ખાસ કરીને આપણા ભારતનો નકશો યાદ રાખો. કેમ કે ભારતના નકશામાં જે નીચે બને છે એ આ દ્વીપકલ્પ જ બને છે. અહીંયા કે ત્રણેય બાજુ સમુદ્ર અને વચ્ચે શું આખો દે, એટલે મતલબ આ ભૂમિનો ભાગ, તો એને શું કહેવાય છે? દ્વીપકલ્પ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરના સ્વાધ્યાય સાથે આપણે આગળના વિડીયોમાં મળીશું. થેન્ક યુ.